નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ખારવાવાડમાં લગ્ન પ્રસંગે મારામારી કરનાર ઝડપાયા। પોલીસે 5 શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું। પોરબંદરના બળેજ ગામે વધુ એક દરોડો। ગેરકાયદેસર ખાણોમાં ચકરડી અને જનરેટર ઝડપાયા। ધોરાજીમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। ભાજપ કોંગ્રેસના નેતાઓ જવાબદારીમાંથી છટકતા રોષ। ખીરસરા ગુરુકુળના દુષ્કર્મ કેસમાં સ્વામીના આગોતરા જામીન રદ। સરકારી વકીલની દલીલને માન્ય રાખી ધોરાજી કોર્ટનો ચુકાદો। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં 20 દિવસ પૂર્વે લગ્ન પ્રસંગમાં હુમલાની ઘટના બની હતી, જેમાં હુમલો કરનાર 5 શખ્સોને ઝડપી લઈ પોલીસે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં મોટો ચોરો નજીક રહેતા યશવંત હીરાલાલ પાંજરેએ તારીખ 11 જુલાઈના પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં નાની રાંદલ માતાના મંદિર પાસે તેના ફઈની પુત્રી કિરણબેનની પુત્રી જાનવીના લગ્ન પ્રસંગે સાંજી હોવાથી ડીજે તથા ડિસ્કો દાંડિયા ચાલુ હતા, જેથી યશવંત તથા તેના મોટા બાપુનો પુત્ર ભરત ઉર્ફે ઘેલો પાંજરી તેમજ બધા સગા સંબંધી હાજર હતા। તે દરમિયાન ફઈના પુત્ર પંકજ બાદલશાહી સાથે તેના કાકાનો દીકરો મનન મધુભાઈ બાદલશાહી ડીજે વગાડવા બાબતે માથાકૂટ તથા ઝઘડો કરતો હતો, જેથી યશવંત તથા ભરત અને અન્ય લોકો મનનને સમજાવવા ગયા હતા। આથી મનન એકદમ ઉશ્કેરાઈ જઈ યશવંત તથા ભરતને ગાળો કાઢી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને મનનને ફામાંથી છરી કાઢી મારવા જતા ભરતે વચમાં આવી છરી પકડી લેતા તેની સાથે રહેલા દક્ષેશ ઉર્ફે કાને પાછળથી આવીને યશવંતના ખભે અને માથાના ભાગે છરીના ઘા મારી દીધા હતા। આથી યશવંત નીચે પડી જતા ત્યાં હાજર દક્ષેશ ઉર્ફે કાનો, મનનનો મિત્ર જય જુંગી, કાનાનો ભાઈ ચિરાગ કોટિયા તથા અમન સહિતનાઓએ યશવંતને નીચે પછાડી ઢીકા પાટુનો માર માર્યો હતો। ત્યારબાદ 5 શખ્સો યશવંતને ઢસડીને આગળ લઈ ગયા હતા। આથી અન્ય લોકોએ તેને છોડાવ્યો હતો અને ત્યારબાદ યશવંત તથા ભરતને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેણે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે 5 શખ્સોને ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવી આગવી ઢબે સરભરા કરી હતી। પોલીસના આ પગલાંને લઈને આવારા તત્વોમાં ફફડાટ જોવા મળે છે અને કેટલાય લુખ્ખા તત્વો ભયભીત થઈ ગયા છે, તો જાહેર જનતાએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં આવેલા રાખા બાપાના મંદિરને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે, જેથી દેવી પૂજક સમાજમાં રોષ જોવા મળે છે। પોરબંદર શહેરના પરાગા બાપા આશ્રમ પાછળના વીવી બજાર વિસ્તારમાં દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપાના મંદિરને તોડી પાડવા અને ડિમોલિશન કરવા અંગેની પોરબંદર નગરપાલિકા દ્વારા નોટિસ મળતા દેવી પૂજક સમાજમાં ભારે ખળભળાટ અને આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। દેવી પૂજક સમાજની ધાર્મિક ભાવના, આસ્થા અને વિશ્વાસ સાથે વણાયેલા પોરબંદરના છાયા વિસ્તારમાંથી સ્થળાંતર કરી તેમજ વિધિ વિધાનપૂર્વક પૂર્વજો અને વડવાઓ દ્વારા સ્થાપિત દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપા અને ચારબાઈ માતાજીના મંદિરે નગરપાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ બજવણી કરતા મહિલાઓ સહિત દેવી પૂજક સમાજમાં ભારે રોષ જોવા મળે છે તથા કોઈપણ ભોગે મંદિરનું ડિમોલિશન નહીં થવા દેવાય તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કરાયો હતો। હાલ સમગ્ર રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર 25,000થી વધુ ધાર્મિક સ્થળોને હટાવવાના વિરોધમાં હિન્દુત્વ તરફેણ કરતા વિવિધ સંગઠનો મેદાનમાં ઉતરી વ્યાપકપણે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની હિન્દુત્વવાદીની ઇમેજને નુકસાન થતી અને ખરડાટી રોકવા રાજ્ય સરકાર દ્વારા મંદિર ડિમોલિશનના આદેશ પરત ખેંચવાનો દેવી પૂજક સમાજ સામૂહિક રીતે સૂર વ્યક્ત કર્યો હતો। મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી છે। વીવી બજારમાં રહું છું।
અમારે વિવી બજારમાં દેવી પૂજક સમાજના રાખા દાદાનું મંદિર ઠેઠ રાણાસાહેબ બાપુ વખતથી સ્થિત છે અને હમણાં અમારા સમાજે ફંડફાળા કરીને એમાં નાના મોટા સુધારા વધારા કર્યા છે અને આ મંદિરનું બીજું સ્વરૂપ પેલું રાણાસાહેબ બાપુનું જે મહેલ છે છાયામાં ત્યાં પણ છે. પછી ગત રોજ કાલ નગરપાલિકાના કર્મચારી આવીને એક નોટિસ આપી ગયા છે 15 દિવસમાં તમારે આ મંદિર ખસેડી લેવાનું છે. પણ આ મંદિર ન તો રોડ ટચ છે, નથી રોડને ક્યાંય નડતર અને અમારા વાસમાં વચ્ચોવચ્ચ છે. આ મંદિર સુધી કોઈ વાહન પહોંચાડવા માટે બીજા 2-4 મકાનો પાડી નાખવા પડે એવી સ્થિતિ છે અને આ મંદિર અમારા લતામાં છે ને અમારા કબજામાં છે, એટલે કોઈ પણ જાતનું ઓલું છે નહીં વાંધો. અને આનું અમારી પાસે ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન થયેલું છે ટ્રસ્ટનું. પછી પેલું કોર્ટમાં પણ આને અમારે સ્ટે આવેલો છે અગાઉ આ જગ્યાનો આખીનો, એટલે આ મંદિર પાડે એ વ્યાજબી નથી. જોકે સમાજના અગ્રણીઓએ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી આ મંદિર કોઈને નડતરરૂપ ન હોવાથી તોડી ન પાડવા રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા પ્રમુખે તેઓની લાગણી અને ભાવના સમજી યોગ્ય કરવા ખાતરી આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બળેજ ગામે ગેરકાયદે ચાલી રહેલા ખાણ પર વધુ એક વખત તંત્રએ દરોડા પાડ્યા હતા, જેમાં 8 ચકેડી અને જનરેટર સહિત ₹15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોરબંદર જિલ્લામાં મોટાભાગના દરિયાકાંઠે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે, ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બળેજ ગામે ગેરકાયદેસર લાઇમસ્ટોનની ખાણો અંગે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે 2 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઈ હતી અને તેમાંથી 8 જેટલા ચકરડી મશીન અને 1 જનરેટર પણ કબજે કરાયું છે. પોરબંદરના જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે, ત્યારે આ દરોડામાં પણ યોગ્ય રીતે માપણી કરી કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મેળા કમિટીના અધ્યક્ષ સહિતના અધિકારીઓએ આજે મેળા મેદાનની મુલાકાત લીધી હતી, જેમાં સ્ટોલ અને ચકડોળ સહિતની જગ્યાઓની ફાળવણી અંગે માપણી સહિતની કામગીરી હાથ ધરી હતી. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ છે. તારીખ 25થી તારીખ 29 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે. આ લોકમેળા ગ્રાઉન્ડમાં દરરોજ અંદાજિત 1 લાખ જેટલી જનમેદની એકઠી થઈ મેળાનો આનંદ માણશે. ત્યારે મેળાની કમિટી અધ્યક્ષ પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ, પાલિકાના એન્જિનિયરિંગ અજયભાઈ બારિયા તથા R&Bના અધિકારી રાણા સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્ટોલ, ચકડોળ સહિતની જગ્યાઓની ફાળવણી માટે માપણી સહિતની કામગીરી કરી હતી. પોરબંદરના મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, ત્યારે આ વખતનો મેળો પ્રાંત અધિકારીના નેજા હેઠળ બનાવવામાં આવેલી કમિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષના મેળાની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પહોળા બનાવવામાં આવશે તથા તેની સંખ્યા વધારવામાં આવશે. ખાસ કરીને ફાયર સેફટીને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. હાલ તો પાલિકા દ્વારા જન્માષ્ટમીના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમીના મેળા અંતર્ગત આ વખતે કલેક્ટર શ્રી દ્વારા પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવવામાં આવેલી છે, જે અંતર્ગત સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે સ્ટોલમાં જે અંદાજિત 20 થી 25% ઘટાડો કરીને રસ્તાનું માર્જિનને વધુ છોડવાનો જે છે કાર્યવાહી, એ મુજબ અત્યારે અહીંયા માપણી કરવા માટે R&B સ્ટેટમાંથી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા માપણીની કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત જે ફાયરના જે વધુ બનાવો બને છે એને અનુલક્ષીને આ વખતે સ્ટોલમાં દરેક ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે ફરજિયાત કરવામાં આવેલ છે અને જે રાઇડ્સ છે એમાં ફાઉન્ડેશન ફરજિયાત બનાવવામાં આવેલ છે. અત્યારે જે નકશો છે તેને સ્થળ ઉપર બેસાડવાની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ હરાજી કરવામાં આવશે. મેળા ગ્રાઉન્ડમાં ખાણીપીણીના 23 હેવી રાઇડ્સ, 16 કિડ્સ ઝોન, 11 નાની રાઇડ્સ, 108 પાથરણા, કેબિન, રેકડી, 123 કટલેરી માર્કેટ ખાતે સ્ટોલ, 190થી વધુ રમકડા સ્ટોલ, 117 ફૂડ સ્ટોલ, 8 આઈસ્ક્રીમ સ્ટોલ, 2 નારિયેળના સ્ટોલ તથા 16 જેટલા પાલિકા રિઝર્વ સ્ટોલ સહિત 23 કેટેગરીના કુલ 400થી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવશે. લોકમેળા ગ્રાઉન્ડમાં 250 CCTV કેમેરા, 30થી વધુ વોચ ટાવર, 5 જગ્યાએ પોલીસ રાવટી રાખવામાં આવશે તેમજ 50 પોલીસ કર્મી બોડી વોર્મ કેમેરા સાથે મેળામાં નજર રાખશે. ઉપરાંત જિલ્લાનો પોલીસ સ્ટાફ લોકમેળામાં બંદોબસ્તમાં રહેશે.
લોકમેળામાં 30થી વધુ લાઇટ માટેના ટાવર ઊભા કરવામાં આવે છે, ત્યારે અંદાજિત 480થી વધુ હેલોજન લાઇટ પાલિકા દ્વારા મૂકવામાં આવશે. પોરબંદરમાં તંત્ર દ્વારા જન્માષ્ટમી મેળાની તૈયારી માટે મેળા કમિટીની રચના કરવામાં આવી છે, જેની સાથે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. વર્ષો જૂની ડ્રો સિસ્ટમ રદ કરી પ્રથમ વખત સ્ટોલની હરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. ફરજ ફાળકાફ સહિતની રાઇડ્સ માટે અલગથી ટીમની રચના કરવામાં આવી છે, તેમજ ઇમરજન્સી ગેટ પણ આયોજન કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલા દરજી ફળિયામાં જર્જરિત મકાનનો બીજો ભાગ પણ ગત રાત્રે ધરાશાયી થયો હતો. જોકે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલા દરજી ફળિયામાં બાબુલાલ સુંદરજીનું જર્જરિત મકાન આવેલું છે, જે મકાનમાં બે ભાડૂત હરીશલાલજી ભૂતિયા અને જગદીશ કેશુભાઈ 7 દાયકાથી વધુ સમયથી રહે છે. આ મકાન અતિ જર્જરિત હાલતમાં હોવાથી જગદીશભાઈ પરિવાર સાથે સામાન લઈને તાજેતરમાં અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હતા, જ્યારે હરીશભાઈએ પરિવારને અન્યત્ર શિફ્ટ થયો હતો, પરંતુ સામાન હજુ કાઢવાનો બાકી હતો. ત્યાં જ તારીખ 25ની રાત્રે મકાનનો અડધો ભાગ ધરાશાયી થતાં તેઓની ઘરવખરી અને સામાન કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. ત્યારબાદ મકાનનો બાકીનો ભાગ પણ ગત રાત્રે ધરાશાયી થયો હતો. જોકે સદભાગ્યે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ મકાનનો હજુ પણ કેટલોક ભાગ લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે. આથી સ્થાનિકોનો જીવ અધર છે અને ભયના ઓથાર નીચે વસવાટ કરી રહ્યા છે. ગત રાત્રે પણ મકાન પડ્યું ત્યારે નજીકના મકાનમાં પણ તિરાડો પડી ગઈ હતી અને મલબો રસ્તો વચ્ચે ખડકાઈ ગયો હતો. ત્યારે બાકી રહેતો ભાગ ઉતારી અને રસ્તા વચ્ચે પડેલો મલબો દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. મારું નામ ભારતીબેન ચામડિયા. હું આ નાગરવાડા વિસ્તારમાં અમે રહીએ છીએ. અમારા મકાનની સામે આ એક મકાન છે, જૂનું જર્જરિત મકાન હતું, એ પડી ગયું. પણ નગરપાલિકામાં જાણ કરી હતી અમે, પણ સાહેબને ત્યાંથી જોઈ ગયા, બથિયા સાહેબને, એ લોકો લખી ગયા છે, પણ હજી આ મલબો છે એ ઉપરાયો નથી. પણ આજે પાછા અમે અરજીને અમે કરી એને સાહેબને, તો એ લોકો કીધું કે અમે થોડુંક ઉપરાવી દેશું આમાં. પણ હજી ઉપર છે ને ઉપરાવાનું, ખાલી ઉપરાવાનું જ નથી અમારે, ઉપર જો ઉપર એકદમ જો હજી દિવાલ પરે એમ છે, આ સાઈડ ની દિવાલ પરે એમ છે, તો એ થોડુંક ઉતરાવી ને પછી મલબો ઉતરાવે ને તો અમારી આ વિનંતી છે આખા એરિયાની કે આ ઉતરાવી દે તો વધારે સારું. નકર અમારા જે આ બાજુ અમારા મકાનના અમારો રવેશ તૂટી ગયો અહીં, હજી સામેની ઓલું પડશે ને દિવાલ આખી, તો અમારા મકાનમાં નુકસાન થશે. તો અમારું મકાન એક તો નબળું છે, ના પડશે તો અમારું મકાન આખી ઓલા પડી જશે. તો ઈ રાત્રે એની પેલા મકાન પડ્યું હતું, કટા 4-5 દિવસ થયા ને, 4-5 દિવસ પેલા મકાન પડ્યું હતું રાત્રે 12 વાગે, ને પાછું થોડુંક અટકી પડ્યું હતું. તો ઈ આજે પાછું રાત્રે 12:30 પોણાએ પાછું પડ્યું. હજી પણ હજી ત્રીજો ભાગે અટકેલો પડ્યો છે. તો જો નગરપાલિકા ઉતરાવી દે ઉપરથી તો વધારે સારું, ઉતરાવી અને પછી આ મલબો ઉપરાવે ને તો વધારે સારું. ખાલી એકલો મલબો ના ઉપરાવે, ઉપરથી થોડુંક ઉતરાવી અને મલબો ઉતરાવી દે એવી અમારી વિનંતી છે. ઉલ્લેખનીય છે કે જૂના પોરબંદર વિસ્તારમાં પાલિકાએ પ્રી મોન્સૂન સર્વે કરી અતિ જર્જરિત હોય તેવા 30થી વધુ મકાનોને 7 દિવસમાં ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસો પાઠવી હતી, પરંતુ ત્યારબાદ પાલિકાનું તંત્ર નોટિસ ભૂલી ગયું હોય તેમ કોઈ કાર્યવાહી કરી ન હતી, જેથી ચોમાસા દરમિયાન અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવ બનતા રહે છે. હજુ પણ આ વિસ્તારમાં અનેક મકાનો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ, ત્યારે પાલિકા તંત્રએ ઊંઘ ઉડાડી નકર કામગીરી કરવી જરૂરી બની છે. અન્યથા ગત ચોમાસાની જેમ જર્જરિત મકાન પાડવાના કારણે જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોડદર ગામે રહેતા મહિલા પર તેમના પતિ સહિતના 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મોડદર ગામે રહેતા મંજુબેન અશોક સોલંકી નામના મહિલા પર તેમના પતિ અશોક જેઠા, જેઠ વિશ્રમ જેઠા, નિલેશ વિશ્રમ, જગદીશ જેઠા અને સવિતા વિશ્રમ નામના શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ મંજુબેન અશોક જેઠા સોલંકી. હું એની ઘરવાળી છું. મને અહીંયા ખોટી કાહીમાંથી મને મારી લાકડી લઈ
મારા ઘરવાળે મારી, એક મારા જેઠે મારી, જગદીશ જેઠે, એક વિશ્રામ જેઠે અને એક નીલજ વિશ્રામ બે ને ભેગી એની બાય. એટલે બધા ભેરા મળીને અમને રાતે 10 વાગે કાઢતા હતા. તો અમે કહીએ ક્યાં જઈએ અમે ને અટાણામાં જો આ મારા ભાઈ દવાખાને લઈ આવ્યા અમને રાતે 10 વાગે. મારું આમાં જો વિશ્રામ જેઠા, જગદીશ જેઠા, નીલેશ વિશ્રામ, સવિતા વિશ્રામ, જગદીશ જેઠા 5 જણા હતા. મારે હાહુ માથે ઊભા હતા પણ વાર્તા નહોતા. એ તો પકડીને એમ કહેતા કે મારો મારો એ કે માથે ઊભી ઊભી 70 વર્ષની ડોહી છે. આ મહિલા પર જૂના ઝઘડાના બંદૂકને લઈને હુમલો કરાયો હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌરવ બાંબાણીને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો મેડિકલ કોલેજના ડીન તરીકે ડૉક્ટર સુશીલ કુમારની નિમણૂક કરાઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે. આ મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌરવ બાંબાણીને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો મેડિકલ કોલેજના ડીન તરીકે અગાઉ ડીન તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉક્ટર સુશીલ કુમારની નિમણૂક કરાઈ છે. આ બંને અધિકારીઓએ આજે પોતપોતાનો ચાર્જ સંભાળ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ બાંબાણી છેલ્લા 6 મહિનાથી અહીં ડીન તરીકેની ફરજ બજાવતો હતો GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં. ગઈકાલના સરકારી આદેશ મુજબ આજે હું આ ચાર્જ ડૉક્ટર સુશીલ કુમારને સોંપી રહ્યો છું. અને મને જે હવાલો મળ્યો છે વધારાનો ચાર્જ એ ભાવસિંહજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તરીકેનો મળેલો છે. ત્યાં જઈને મારે ચાર્જ લેવાનો રહેશે. અહીંયા કામ કરીને મને ખૂબ જ આનંદ આવ્યો અને લોકોનો સહકાર અપેક્ષાથી વધારે હતો અને ખૂબ જ કામ કરવાની મજા પડી. અને હું અપેક્ષા રાખું કે અમારા જે નવા ડીન છે, અત્યારે આમ તો જૂના જ છે, 9 મહિનાના બ્રેક પછી પાછા આવ્યા છે, એ આ કામને સારી રીતે સંભાળે અને ચાલુ રાખે. ધન્યવાદ. હું ડૉક્ટર સુશીલ કુમાર, પ્રોફેસર ફિઝિયોલોજી. આજે હું ડીન તરીકે અહીંયા જોઈન થઈ રહ્યા છું. અને પહેલાં બાંબાણી સાહેબ જેવી રીતે કોલેજના ડેવલપમેન્ટમાં કામ કર્યા છે, આ કામને હું આગળ વધારવાના છું. અને સાહેબ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે જોઈન થઈ રહ્યા છે, જેના લીધે હોસ્પિટલની કામગીરીમાં પણ ઘણો સુધારો થશે અને પોરબંદરના આમ જનતાને આથી ફાયદો થશે. હોસ્પિટલમાં મળતા સુવિધાઓમાં વધારો થશે અને સાહેબ ત્યાં બહુ વ્યવસ્થિત કામ કરશે. અને અત્યારે કોલેજની જો સંરચના હોય એ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક અને કોલેજમાં ડીન આ પૂરો થાય છે, તો અબ GMERS મેડિકલ કોલેજ પોરબંદર એક પૂર્ણ કોલેજ થઈ ગયા અને હોસ્પિટલ પણ બહુ વ્યવસ્થિત થશે. મેડિકલ કોલેજના ડીનની અચાનક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક થતાં તેમજ ડીન તરીકે અગાઉના ડીનની નિમણૂક થતાં અનેક ચર્ચા જાગી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ₹18 લાખની રોકડ રકમ સાથે આંગણિયા પેઢીમાંથી લઈને નીકળેલા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ પૈસા અંગે પોલીસે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં એસઓજીની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાભરની આંગણિયા પેઢીમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં એસઓજી આંગણિયા પેઢીમાં એક શખ્સ માતબાર રકમ લઈને નીકળ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે આંગણિયા પેઢીમાં તપાસ કરતા એક શખ્સ ₹18,72,000 લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ શખ્સને પોલીસે સુદામા ચોકમાંથી ઝડપી લીધો હતો, જેમાં એ શખ્સ રહેમાની મસ્જિદ પાસે રહેતો મોહમ્મદ ઇકબાલ ઇબ્રાહીમ નોતરિયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સે આફ્રિકાથી પૈસા મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યારે પોલીસે BNSS 2023ની કલમ 106 મુજબ નાણાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સની વધુ તપાસ હાથ ધરતા તે કાપડનો દુકાનદાર હોવાનું જણાવ્યું હતું અને આ રકમ તેના ભાઈઓ આફ્રિકાથી મોકલી હોવાનું પ્રાથમિક તબક્કે કબૂલ્યું હતું. આથી તે અંગેના દસ્તાવેજો સહિતની વિગતો રજૂ થશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. IT ડિપાર્ટમેન્ટને પણ આ અંગેની જાણ કરવામાં આવશે તેવી શક્યતા જણાઈ રહી છે.
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યમાં નવી ફિશિંગ સિઝન 1 ઓગસ્ટથી શરૂ થવાની હતી, પરંતુ હવે સરકારે પરિપત્ર જાહેર કરી કાયમી માટે સિઝનનો પ્રારંભ 15 ઓગસ્ટે થશે તેવું જાહેર કરતા માછીમારોમાં ખુશી જોવા મળે છે. માછીમાર ભાઈઓ વર્ષો પહેલા તારીખ 1 સપ્ટેમ્બરથી નવી સિઝન ચાલુ કરતા હતા. ત્યારબાદ છેલ્લા થોડા વર્ષથી તારીખ 1 ઓગસ્ટથી સિઝન ચાલુ કરવા સરકારનો પરિપત્ર હતો, પરંતુ દરિયાઈ સમીકરણ જોતા અને કુદરતી વાતાવરણ વારંવાર ખરાબ થતું હોવાથી બરફ, ડીઝલ અને ખલાસીના ખર્ચા પણ થતા હતા અને માછીમાર ભાઈઓની બોટને પણ વ્યાપક નુકસાન થયું હતું. તેમજ માછીમાર ભાઈઓ દરિયામાં લાપતા થતા હતા. ઉપરાંત મોટું નુકસાન પણ માછીમારોને ભોગવવું પડતું હતું. ત્યારે માછીમાર સમાજે તારીખ 15 ઓગસ્ટથી સિઝન ચાલુ કરવા માંગ કરી હતી, જેનો અંત આવતા સરકારે પરિપત્ર બહાર પાડી હવે નવી ફિશિંગ સિઝન દર વર્ષે 15 ઓગસ્ટે જ શરૂ થશે તેવું જણાવ્યું છે, જેના પગલે માછીમારોમાં ખુશી જોવા મળે છે અને અગાઉ 60 દિવસના વેકેશનને બદલે હવે 74 દિવસનું ફિશિંગનું વેકેશન થશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયારણ વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના કારણે લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે મોબાઈલ વાન મારફતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના છાયા રિલાયન્સ મોલની બાજુમાં અને મહાકાલેશ્વર મંદિર તેમજ છાયા રેલવે ફાટક પાસે મોબાઈલ વાન મારફતે સર્વે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 દિવસથી વરસાદને લીધે ફેલાયેલા પાણીજન્ય રોગોના ઇલાજ માટે આઈસીયુ મોબાઈલ વાન મારફતે નિષ્ણાત ડોક્ટર દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા સેવા કરવામાં આવી હતી. આ કેમ્પમાં 400 લોકોએ લાભ લીધો હતો. તેઓને ફ્રી ચેકઅપ, દવા અને સારવાર કરી અપાઈ હતી. આ તકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના તાલુકા બ્રાન્ચના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, નરેશભાઈ થાનકી, દુષ્યંતભાઈ નિમાવત તેમજ પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, હરજીવનભાઈ કોટિયા અને જયેન્દ્રભાઈ ખુટી સહિતના અગ્રણીઓ હાજર રહેલા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા અનુસૂચિત જાતિ અને વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લા પોલીસ વડા તેમજ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં 100થી વધુ વિદ્યાર્થીઓના સન્માન કરાયા હતા. પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ અને વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશન પીઆઈ કાનમિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 100 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓએ શિક્ષણની વિવિધ વિદ્યા શાખાઓ ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના વરદ હસ્તે શિલ્ડ, નોટબુક, પેન પેકેટ્સ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અનુસૂચિત જાતિ સમાજના અનેક યુવાનોને વિદેશમાં ઇઝરાયલ ખાતે રોજગારનો અવસર પ્રદાન કરનાર ભરતભાઈ સિંગરખિયા તેમજ દીપકભાઈ સિંગરખિયાને સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચોમાસા દરમિયાન મૂંગાજીઓ માટે સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા સેવાની સરવાણી વહાવાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌમાતાને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં આવતા શહેરીજનોએ પણ યુવાનોની સેવાને બિરદાવી હતી. પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે અગ્રેસર સંસ્થા સમય ગ્રુપ દ્વારા હાલમાં ચોમાસા દરમિયાન પશુઓના જઠરાગ્નિ ઠારવાનો સેવા યજ્ઞ રાત્રે યોજવામાં આવ્યો હતો. ગ્રુપ દ્વારા ગૌમાતા અને શ્વાન માટે સેવા કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં ગૌમાતાને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાન માટે બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા કીડિયારું પૂરવાની અને ગૌમાતા માટેની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા સહિતના સેવા કાર્યો સમયાંતરે કરવામાં આવે છે. ગૌમાતા માટે સેવા યજ્ઞમાં શહેરના અનેક વિસ્તારોમાં ગૌમાતા અને શ્વાનને પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાયાવદરના ખીરસરા ગામે ગુરુકુળના દુષ્કર્મ કેસમાં આરોપી સ્વામીના આગોતરા જામીન રદ થયા છે. આ ઘટનામાં યુવતીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
ભાયાવદરના ખીરસરા ગામે ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપદાસ સામે એક યુવતીએ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અનેક વખત નોટિસ આપવા છતાં આ સ્વામી હાજર રહેતા ન હતા અને તેણે આગોતરા જામીન અરજી મૂકી હતી. ત્યારે ઘટનાના મૂળ સુધી પહોંચવા આરોપીને જામીન ન મળવા જોઈએ તેવી સરકારી વકીલની દલીલને માન્ય રાખી ધોરાજીની એડિશનલ સેશન્સ કોર્ટે સ્વામીના જામીન રદ થયા છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો. આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી. તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે. સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે. એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે, આ FSLમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે. એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે. વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી. આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સકોન્ડર હોય જેમની સામે કલમ 70ના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા. ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેમાં સ્થાનિકોએ નગરપાલિકા સફાઈની પ્રાથમિક સુવિધા બાબતે નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું છે, તો ભાજપ કોંગ્રેસના નેતાઓ છટકબારી ગોતી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરમાં રોડ રસ્તા ખાબડા થઈ ગયેલા, ખરાબ થઈ ગયેલ છે. તેનું કારણ એકમાત્ર છે કે ઘણા સમય થઈ વરસાદ ચાલુ હોય અને ચાલુ વરસાદના હિસાબે રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે. પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી 1.5 વર્ષ પહેલાં 5 વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે. તેમજ ધોરાજી શહેરમાં જે કાંઈ ગંદકી, કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનું હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તાના કામ સમારકામ થાય. જે કાંઈ કચરો હોય, ગંદકી હોય, સાફ સફાઈ કરવાનું હોય તે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થાય, જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ રોગચાળો ન થાય. તે માટે ધોરાજી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા માટે રજૂઆત કરેલ છે. હું ધોરાજીનો રહેવાસી છું. ભૂતનાથ મંદિર મહાદેવનો પૂજારી છું. ઘોકડા કાંઠે ભૂતનાથ મંદિર આવેલ છે. ત્યાં એટલી ગંદકી છે કે વાત પૂછોમાં. કોઈને મંદિરે આવવું જવું હોય તો જઈ શકતા નથી. પુલ ઉપરથી પાણી ગંદકીવાળું જાય છે, મંદિરે જવાતું નથી. શ્રાવણ માસ આવી રહ્યો છે. હવે શ્રાવણમાં કોઈ પણ પૂજા કરવી હોય, મંદિરે જવું હોય, દર્શન કરવા હોય તો કોઈ જઈ શકે નથી. ધોરાજી આખામાં કોઈ પણ ઠેકાણે ગમે ને ગંદકી એટલી ગંદકી છે કે કોઈ સુધરાય સભ્ય કોઈ સુધરાય જોતું નથી, આવતું નથી, ધ્યાન દેતું નથી. નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું જ નથી, આવતું નથી, જોતું નથી કે ભાઈ આ ગંદકી આટલી હોવા છતાં કરવું જોઈએ, જવું જોઈએ, નથી કોઈ જાતનું કાંઈ કરતા. ગંદકીને અતિ ઘણો સારી કોર ગંદકી એટલી છે કે જેના થકી રોગચાળો ફેલાવાની શક્યતા છે. રોગચાળો એટલો ફેલાવી રહેવાનો છે કે જેના થકી સરકારી દવાખાના ભરાઈ જવાના છે.
તારીખોર ગંદકી 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 સિવાય કોઈ વસ્તુ નથી. નગરપાલિકાએ જાવ તો શું જવાબ આપે છે? નગરપાલિકામાં આ કરી જાવ આટલું જ બોલે, એના સિવાય કોઈ રસ્તો નથી, કોઈ કરતું નથી, આવતું નથી. રજૂઆતો કરવા છતાં નથી કોઈ આવતું. મારું નામ દિનેશભાઈ વરાજ, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં નાયબ કલેક્ટર હસ્તક ધોરાજી નગરપાલિકાનો વહીવટ ચાલે છે. આ નગરપાલિકાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, જેને કારણે સરકારશ્રી દ્વારા આ નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ બદલી પણ રોકાવી દીધી હતી. ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી, સમગ્ર ધોરાજી શહેર ગંદકીના ગંજથી ખડકાયેલ છે અને ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી. હાલમાં ધોરાજીની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે, લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, છતાં પણ આ વહીવટદારના પેટનું પાણી હલતું નથી. ધોરાજી સ્થાનિક ભાજપના આગેવાનો પણ આની સાથે સંકળાયેલા છે અને એની મીઠી નજર છે. ક્યારે માત્ર રજૂઆતો કરીએ છીએ એવી વાતો કરે છે, પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ લાવવા માટે કે નક્કર પરિણામ લેવા હોય તેવું બન્યું નથી. અત્યારે હાલમાં ધોરાજી શહેરની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે, સફાઈ થતી નથી. માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિક ભાજપના આગેવાનો મૌન સેવી રહ્યા છે. પોરબંદર પંથકમાં વરસાદી જુગાર શરૂ થઈ ગયો છે, જેમાં પોલીસે ઓડદર ગામેથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઓડદર ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જયેશવીનું આંત્રોલિયા, કિશનવીનું આંત્રોલિયા, ભરત ગીગા આંત્રોલિયા, દેવસી રામદેવ ઓડેદરા અને રાજુ લક્ષ્મણ ઓડેદરા સહિતના શખ્સને વરસાદી જુગારની મોજ મારતા ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી પોલીસે ₹13,650ની રોકડ રકમ જપ્ત કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ખારવાવાડમાં લગ્ન પ્રસંગે મારામારી કરનાર ઝડપાયા. પોલીસે 5 શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું. પોરબંદરના બળેજ ગામે વધુ એક દરોડો. ગેરકાયદેસર ખાણોમાં ચકરડી અને જનરેટર ઝડપાયા. ધોરાજીમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ભાજપ કોંગ્રેસના નેતાઓ જવાબદારીમાંથી છટકતા રોષ. ખીરસરા ગુરુકુળના દુષ્કર્મ કેસમાં સ્વામીના આગોતરા જામીન રદ. સરકારી વકીલની દલીલને માન્ય રાખી ધોરાજી કોર્ટનો ચુકાદો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.